આપેન ગોપુભાઈ એ આયા ને ત્યારે હા તો ગોપુભાઈ કહેજો અમે કોમેન્ટ કરી નાખી. હા ધોલી ડુંગળી પોકી જાય ધોલી ડુંગળી ધોળી ઉડી ગયા હે પણ વધો નહીં ઉડવા દો. તમે લોકેશન બતાવો ખાલી. ગાઈસ જો મુકેશ કાકા ઉતરી રહ્યો ને પહેલેથી ઉતરી. હા જો કેવો રસ્તો. તમે આવો ફોટો સાહસ ના કરતા યાર. હેલો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ગાઈસ તમે બધા કેમ છો? તમે બધા મજામાં છો? તો આપણે છે ને આજે જઈ રહ્યા છીએ એડવેન્ચર ઉપર. તો એના માટે બી ફ્રેન્ડો આવી રહ્યા પહેલાં તો તેઓ અને એક બાઇક લઈને આવી રહ્યો. અને આપણે જવાનું ત્યાં પહાડે રાણી ટૂંકના. પણ અત્યારે તો નહીં દેખાય કેમ કે અત્યારે છે ને વાદળ થઈ ગયા છે તો નહીં દેખાય. પણ ત્યાં જઈને બતાવશું. અને અમારે છે ને અહીંયા હું તમને બતાવી દઉં પહેલાં તો છે ને ઓળો ચાલુ થઈ ગયો છે. એટલું બધું પાણી પડ્યું દોતીવાડાની અંદર કે છે ને ઓળો બી ચાલુ થઈ ગયો છે. અને દાંતીવાડા ડેમ તો છે ને અડધો ફૂલ થઈ ગયો છે. એવું નહીં યાર, મજાક કરો, જસ્ટ ફન. પહેલાં છે ને બાઇક આવે તો બાઇકની રાહ જોઈ રહ્યા. અને ઓળો બતાવી દઉં હું તમને. ચાલે અહીંયા 1 મિનિટ રહી જાઓ. જો ગાઈસ અહીંયા ઓળો ચાલુ છે. અને પાણી જુઓ ખાલી છે ને. આ જો હા આ જો વિપુલભાઈ કહી રહ્યા કે પાણી ખોદી નાખે. પણ જો તો ખાલી ગાઈસ અહીંયા રસ્તો નતો, થોડો સકડ હતો પણ કેટલો ખાડો કરી નાખ્યો. જો ખાલી આમાં હોળી જો તમે ખાલી હે ને. અને આ લાલિયાની હોળી છે. લાલિયા તારી હોળી છે ને? એમને તારી છે ને? ઓમ તો તારી છે એમને. ઓમ તો તારી છે ને? તો ગાઈસ જો અમે નીકળી ગયા હતા, નદી અમને મળી ગઈ બસમાં. હારી જો હારી અમારા ગોમની નદી હરી જાણી નદી એમ. આ જો ખાલી અને અમે નીકળી ગયા. અમારા મહેશભાઈ આખીને બાઇક ચલાવી રહ્યા. જો બાકરા દેખાતા નહીં. આ રહ્યા જો પોરા દેખાય. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા રોણી ડૂબ. જો ખાલી રોણી ડૂબના પાકરા કેવા લાગી રહ્યા. જો વરસાદ એક વરી ગયો છે અને લીલું સમ થઈ ગયું, લીલોતરી. તમે જો ખાલી હવે મજા આવશે અહીંયા વિડીયો બનાવવાની. અને આપણે કેમ્પિંગ બી કરવાની. અમારા મહેશ ભી કેમ્પિંગ કરશે. અમે પહોંચી ગયા. જો ખાલી પહોંચી ગયા રોણી જો મહેશ અને બધા બાઇક બી અહીંયા પાર્કિંગ કરી નાખ્યું. અહીંયા બ્લોક ઉપર ફિટ થાય છે તો બ્લોક બી એથી ઉપર લઈને જાય. લાલિયા બ્લોક નહીં લઈને જાવ તારે? એક લો ચલો બધા નહીં લેવો. જેટલા સુધી પકડાય એટલા સુધી લઈને જવાનો હોય એક બ્લોક. જો ખાલી તમારું જેટલી કેપેસિટી 1 2 3 4 5 6 તમે જેટલા પણ પકડો. તમે પણ જોઈએ આવતા હોય તો તમે પણ હે ને બ્લોક એક લઈને જાજો. જો અમારી જેમ થાકી જાઓ જો ગાઈસ ફાઇનલી આપણે થાકી જાય એટલે બે માંથી એકને કરાવી દે. અને વાડીઓ જેવી થઈ ગઈ. આપે આ એકદમ હુકું હતું ને હવે જો ખાલી હે ને. આપેન ગોપુભાઈ એ આયા ને ત્યારે. હા તો ગોપુભાઈ કહેજો અમે કોમેન્ટ કરી નાખી. હા ધોલી ડુંગળી પોકી જાય ધોલી ડુંગળી પોકી ગયા. હા આ જો ગાઈસ લીલું છમ થઈ ગયું. હવે અમે ચડવાનું ચાલુ કરી નાખ્યું છે. હા ઉપર ચડીને પછી મસ્ત નજારા બતાવીએ તમને કે કેવા લાગે ઉપરથી રોણી ડૂબના નજારા. ગાઈસ અડધે પોકી ગયા, થાકી ગયા અમારા મહેશ તો. હું બી ચડી આ બ્લોક હંગા છે કેટલા માટે થોડું થાક લાગે. અને જો ગાઈસ પોકી ગયા અડધો તો ગાઈસ અડધા ચડ્યા હતા. અને જો ગાઈસ પોકી ગયા એક સુંદર નજારો. હજુ તો ખાલી અડધું તો ચડ્યા છે ને અડધું બાકી છે. એટલે જો તમને બતાવું નજારો બતાવો ખાલી. जो गाइस ये है सुकून. अभी तो बहुत चढ़ना है चक्कर में. ये सुकून है सच में सुकून है गाइस. सच में बहुत सुकून मिलता है यहाँ पे आके. गाइस को भी आना है तो कड़ा दिवसे में पिन कर देंगे लोकेशन. आ जाना. लोकेशन में टैग कर दूंगा. तो गाइस बहुत बढ़िया लोकेशन है. तो है ना હું है ને ઘણા દિવસે બ્લોગ ચાલુ કર્યો છે આ નજારો દેખાડવા માટે તમને ખાલી. તો સપોર્ટ કરજો. યુટ્યુબ ની અંદર આપણે બ્લોગ થોડા ઓછા બનાવીએ છે. જો ખાલી હવે તો રોજના નજારા આવશે આવા નવા બ્લોગના. ફરવા જશું એટલે થાકી ગયા. તો ગાઈસ મળીએ ઉપર જઈને. થાકી ગયા ઉપર જઈને મળીએ. મસ્ત. હવે તો પોકવા કર્યા ગાઈસ. જો થોડું જ બાકી હવે તો. આટલા સુધી વિડીયો જોયો તો વિડીયો લાઈક કરજો. તો બતાવીએ મસ્ત મિની પાવાગઢ વરસાદના સિઝનમાં કેવું લાગે. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા આપણે મિની પાવાગઢ. હા બોલો શું કહેતો ઓકે. તો ગાઈસ આપણે વિપુલભાઈ હંગાત હતા. હા એ શરીર તો બહુ થાકી ગયા હે. હા
કઈ વાંધો નહીં, એમ તેમ કરતે ઉપર તો આવી ગયા. તો હવે આપણે મસ્ત માતાજીના દર્શન કરી દઈએ. જો ગાઈસ પહોંચી ગયા. અહીંયા બ્લોક ફિટિંગ અહીંયા થઈ રહ્યા જો ખાલી હે ને. પેલા હાથ ધોઈ લઈએ મસ્ત મજાના. જો ખાલી અહીંથી વ્યૂ કેવું લાગે જો ખાલી તમે એકવાર. એ ચકલી છે તો યાદ ધોવા માટે તમારે આવતા તો ચકલી પકડી હાથ ધોઈ લેજો. અને જો ખાલી વ્યૂ જો ખાલી એકવાર હે ને. હજુ તો આપણે પેલા ટોચ ઉપર ચડીને ત્યાં વિડીયો બનાવવાનો છે તો વિડીયો લાઈક કરજો. વિડીયો બનાવી દેજો લાસ્ટ સુધી. ફાઇનલ ગાઈસ પહોંચી ગયા આપણે. મસ્ત દર્શન કરી રહ્યા માતાજી. સો ફાઇનલ ગાઈસ આપણે રાણીડો ગયા હતા અને જો ગાઈસ જલ્દી ચાલુ થઈ ગયું મસ્ત મજામાં થોડું જો ખાલી ટેન બારીક ચાલુ થયું. અને જો ગાઈસ મોસમ જો ખાલી એકવાર આ જો વરસાદ ફૂલ. અને ગાઈસ તમારે પણ આ લોકેશનમાં આવવું હોય તો આવી જાઓ. દાંતીવાડાના નજીક રાનોલમાં આવેલું છે. ખાલી તમે સર્ચ કરજો મિની પાવાગઢ કાં તો અથવા રાણીડુક આવી જાય. અને હવે જઈ રહ્યા એક લોકેશન ઉપર મસ્ત મજાનો, કેમ કે આ મંદિરનું એક આપણો સીન લેવાનો છે તો એનો વિડીયો બનાવવાનો છે. એના માટે જઈ રહ્યા એક મસ્ત લોકેશન ઉપર. તો તમે પણ બને રહેજો. તમે કદાચ જો અહીંયા આવતા હોય ને તો આ લોકેશન તમે પણ જઈ શકશો. હું તમને બતાવું. અને જો ખાલી ઝરણું છે ને બાકી એક નંબર. આ જો ખાલી જો ખાલી હા કયો વિડીયો જો ખાલી આવી જાય લોકેશન ઉપર મસ્ત મજાને. હવે અહીંથી પાદરું ચડવાનું શોર્ટકટ, પણ એની પહેલાં થોડા ફ્રેશ થઈ જઈએ. ગાઈસ એક એવા લોકેશન પર પહોંચી ગયા. પૂરા મોરના લાગે. આ ઉડતો એટલા ઉડતો આયા. મોર ઉડી ગયા હે પણ વધો નહીં, ઉડવા દો. તમે લોકેશન બતાવો ખાલી. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા હો આપણી મંજિલ સુધી. આપણી મંજિલ સુધી સબસે ઓછી ટોચ ઉપર. ના જો ટોચ ઊભી તો ખોલી રહી છે. એમાં કેવા હતા ને યાર. અહીંયા એક વિડીયો શૂટ કરવાનો. વિડીયો શૂટ કરી પાછા તમને મળો. તો ગાઈસ આપણે બધી વિડીયો શૂટ થઈ ગયા છે. બધા વિડીયો બની ગયા, બ્લોગ બની ગયા છે. અને હવે જઈ રહ્યા અમે બીજા લોકેશન ઉપર. અને આ તો પહાડોમાં જ ફરવાનું. તમે જો ખાલી એકવાર પહાડનું વ્યૂ કેટલું મસ્ત લાગી રહ્યું. અને આવે લોકેશન ઉપર ફરવાની એટલે એક નંબર સુકૂન આવી જાય, મજા આવી જાય ફરવાની. ભૂત તો ના હોય. અને ગાઈસ આ લોકેશન ફરવાની એક જ કમી છે કે અમે આયા તો ખરી પણ અમે કંઈક ખાવાનું ના લઈ રહ્યા, કેમ કે ભૂખ લાગી છે ત્યારે. આ અમારા મહેશે કંઈક ખાવાનું લાવ્યું ને કે જો લોકેશન ઉપર આવી જાય. જય માતાજી મિત્રો, જો જોરદાર લોકેશન ઉપર હું અને વિપુલભાઈ અને મુકેશ કાકા ફરવા આવી ગયા. તમે જોઈ શકો છો ગાઈસ. તો જો નાચે જો લાલો નાચે. જો તમે તારા નાચી પર એક ડિસ્કો કરીને બતાવ ને. નાચ કે યાર, એ વિડિયો ચાલશે લે. નાચ તો કરી. ડિંગ 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 પેલો ને નાચ તો કરી. ના થોડો આમ ઠુમકા આલાય ઠુમકા. તો ગાઈસ અત્યારે ફોટા પાડતા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો તમે જુઓ. અને વરસાદના હવે અમે જઈ રહ્યા ઘરે. ફોટા પાડી રહ્યા, વિડીયો બનાવી રહ્યા. હવે જઈ રહ્યા ઘરે. જો અમારા ભાઈબંધો બધા આગળ જઈ રહ્યા છે, હું જઈ રહ્યો પાછળ, કેમ કે પલળી ગયો ગાઈસ જો વરસાદનો. પણ મજા આવી ગયો પહાડો અંદર. આ વરસાદનું ફરવાની એટલે એક નંબર લોકેશન, મજા આવી જાય ફરવાની. જો ખાલી જંગલવાળો વિસ્તાર એકલો, એટલે કંઈ એકલા આવવાનું નહીં, 2-3 જણા અંગત આવવાનું. અમે ઘરે જઈએ વિડીયો ગમ્યો હોય એટલા સુધી તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચેનલ પર પહેલી વાર સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે અમે જઈએ. પછી મને પાદરા એક જગ્યાએ લઈને આવ્યા ભાઈઓ કે ઉતરી જાજો, અને મારા કેમેરા ઉપર સોટા પડે. જો ખાલી એકવાર આ જો અહીંથી ભાદરો ઉતરવાનું શોર્ટકટમાં. અને એ ઝરણું ચાલુ રહ્યું હોય અને અમે છે ને અહીંયા અહીં ફસાઈ ગયા. હવે ધીરે ધીરે ઉતરવાનું હો, ધીરે ધીરે હવે અહીંથી ઉતરીએ. એડવેન્ચર વાળો રસ્તો હોય. જો ખાલી ફાઇનલી ઉતરી ગયા ને હશે. હવે 2 તો ઉતરી જાય. મો અહીંયા ઊભો, હવે મો ઉતરી જાઉં. આપણે તો યાર હા ગાઈસ જો મુકેશ કાકા ઉતરી રહ્યો ને પહેલેથી ઉતર્યા. હા જો કેવો રસ્તો. તમે આવો ફોટો સાહસ ના કરતા યાર, અમે તો કર નાખ્યો છે. મનુષ્ય માત્ર ભૂલનો પાત્ર.
વરસાદ પડે ને આ લીસપણા પથરાવે ને એટલા માટે, બીજું કોઈ નહીં કે વરસાદના લીસપણા પથરાવે કપડો હોય આ લીસપાઈ ગયો, ખુદ લીસપાઈ ગયો. આ તો બચી ગયો એમ કહો ને કે ઓયા લીસપણ મારી મો કેતો કે તને લીસપાઈ ગયો. તો ભાઈ મને કેમેરો આલી દેજે ને કે તો કેમેરાનું ઓળ કરી નાખશે હમણાં. આ જો ગાઈસ અહીંયા પેલા લીસપાઈ ગયો તો હવે અમે જઈ રહ્યા ઘરે. જો ખાલી આમ ઝરણું ચાલુ થઈ ગયું છે. આપણે બ્લોગ બનાવવાનો ફૂલ તો કઈ સહી બધી પબ્લિક બી આવ્યા છે મતલબ જોવા માટે છે કે વરસાદનું ઝરણું ચાલુ છે તો. અને આવા પહાડોની અંદર તમારે ને ખોટું વરસાદની અંદર આના ઉપર જવાનું કેમ કે લીસ પણ આવે તમે જુઓ ખાલી એકવાર સ્લીપ ખાઈ જાય તો તમે પડી જોઈએ અહીંયાથી નીચે તો છે ને તમારે આવો ખોટો સાહસ કરવાનો નહીં. વરસાદના વાળ બી પલળી ગયા છે. તો ગાઈસ ફાઇનલ મોતો અલા મંજૂર જો અહીંયા હવે ફોટા પાડવાનો પ્લાન છે તો જોઈએ ફોટા પાડીએ કેવું રહે અહીંયા. જવું હવે જોઈએ જવું ફોટા પાડવા. એડવેન્ચર વાળો રસ્તો છે તો જઈએ. અને ઝરણું બી ચાલુ થઈ ગયું પણ થોડું છે. જો ખાલી પહાડોમાંથી પોણી ત્યાંથી પોણી આવે અને અહીંથી અહીંયા આવે. જો ખાલી નીકળે પહાડોમાંથી ને. આ હે પહાડોની અસલી હકીકત. મહેશ જન્નત બીજું કઈ જન્નત. અને જો ખાલી વરસાદ કેટલો થઈ રહ્યો. જો ખાલી આ વરસાદ બધો વરસાદ અમે અત્યારે ઉભા થઈએ મસ્ત મજાના લોકેશન ઉપર. હવે જવું હું તમને ત્યાં જઈને મસ્ત બતાવું લોકેશન. ચલો કાઢો હે બહુ. આપણે તો યાર આ ભાખરામાં હેડેલા એટલે કોઈ ટેન્શન વાળું છે નહીં. અમાર મહેશ પહેલી વાર. આ જો ગાઈસ પાણી તો મસ્ત મજાનું આવે. મસ્ત સુંદર પાણી છે. આ જો ખાલી પહાડ અંદર જેવા અમે ફરી રહ્યા. આ જો ખાલી આ કુદરતી પાણી પીવા લાયક પાણી પાછું આવ્યા. પીવું તો પીવું જો પીને આવ્યા. જો ખાલી આ ડેમ ભરેલો પડ્યો હોય. હવે આપણે ફોટો ખેંચવા છે તો હવે ફોટા પાડીએ છે અને ફોટા પાડી અને પછી જો આગળનો વિડીયો બનશે તો બનાવશું. બાકી મળીએ આગળ થોડા. ગાઈસ ફાઇનલી આપણે દર્શન થઈ ગયા માતાજીના. અને જો ગાઈસ દર્શન બીજા કરીને હવે આપણે જઈ રહ્યા ઘરે. આપણે મહેશને બીજાને આવી રહ્યા. આપણે તો પગ ધોવાની કોઈ જરૂર નહીં કેમ કે અમે હાલ જ પગ ધોઈને આવ્યા હતા મસ્ત મજાના. મહેશ જઈ રહ્યો પગ ધોવા માટે. જો ગાઈસ હવે જઈ રહ્યા અમે ઘરે કેમ કે હજુ તો કેટલા વાગ્યા છે લગભગ 11 વાગી ગયા છે. સવારમાં આવ્યા તમે 8 વાગ્યાના 3 કલાક જેવું ફર્યા અહીંયા. મજા આવી ગઈ. અને હવે ફરી આવશું કોઈક દિવસ. વરસાદની સિઝનમાં મસ્ત મજાનું ફરવાનું મજા આવે. અને તમને અહીંયાથી લોકેશન બતાવી નાખું એકવાર મસ્ત મજાનું લાસ્ટ વાર. અને ફરી ખબર નહીં ક્યારે આવીએ ક્યારે નહીં આવતા. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરજો. જો ખાલી લોકેશન બતાવી નાખું તમને એકવાર મસ્ત મજાનું. આ જો છે ને ગાઈસ અહીંયા પાણી કંઈક ભરેલું તળાવ હતું. હું તમને બતાવું કે ત્યાં તળાવ હતું. હાર્યું જો તળાવ. હા મહેશ બી આવી રહ્યા. મહેશ જો જતો પગ ધોવા જતો. તો હવે જઈ રહ્યા ઘરે. આ લોકેશન એક નંબર છે. તમે પણ એકવીના વિઝિટ કરવા આવશો ને ફરશો મજા કરશો. તો ગાઈસ હવે ને આપણે આઈફોન વાળાને એક બધું પ્રોબ્લેમ હોય શું કે ચાર્જિંગનું. તો એ ચાર્જિંગ હવે ફોર્મ પટી ગયું છે. તો હવે ખબર નહીં આગળ બ્લોગ બને કે નહીં બનતો. જો બ્લોગ પસંદ આવે બ્લોગને લાઈક કરી નાખશું. ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશું. ફાઇનલી ગાઈસ નીચે પહોંચી ગયા આપણે. જો અહીંયા કામકાજ બી ચાલી રહ્યું રોડનું. અહીંયા રોડ બની રહ્યો ને અહીંયા બધા બ્લોક લગભગ મને લાગે ફિટ થવાના છે. પણ હવે ખબર નહીં શું થાય છે. અને અમારા મહેશ ચશ્મા બીજા પેરિંગ કમ્પ્લીટ રેડી થઈ ગયા બાઇક ચલાવવા માટે. R15 રેડી કરી રહ્યા છે. અને જો ગાઈસ અહીંયાથી અહીંયા બોર્ડ મારેલું કે તમે અહીંયા આવતા હોય ને એના માટે છે બ્લોક માટે છે ને. તો અહીંયાથી તમે 1-2 બ્લોક લઈને જઈએ ઉપર ચડાવી શકો છો તમારી કેપેસિટી પ્રમાણે. 1 2 3 જે પણ તમે સેવાનું કામ કરો એ તો. અને જો ગાઈસ અહીંયા કોકરીને એ સિમેન્ટનું બીજું બધું કામકાજ પડ્યું છે. તો આવતા હોય તો તમે આ બધા હા ને આ બ્લોક છે ને 1-2 ઉપર ચડાવતા રહેજો. બીજું સારું રહે. અમે તો કેટલા બ્લોક ચડાવ્યા 3 બ્લોક ને એક લઈને જઈને અમે 3 બ્લોક ચડાવ્યા હતા. તો હવે જઈ રહ્યા ઘરે. તો આ વિડીયો